લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના નંદેરિયા ગામે આજરોજ ગંગા સાતમના પર્વે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજી નર્મદાજીના સંગમ સ્નાનનું પાવન લાભ સહિત શ્રી નંદિકેશ્વર ઉપજ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના નંદેરિયા ગામે ભારતનું એકમાત્ર ઉપજ્યોતિર્લિંગ તરીકેનું મહાત્મ્ય ધરાવતું શ્રી નંદિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. નંદીએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ જગ્યામાં તપ કર્યું અને જ્યારે ભગવાન શિવે એને વરદાન માંગવાનું કહ્યું ત્યારે નંદીએ તમે અહીં સ્વયંભૂ પ્રગટ થાવો અને મારા નામની પૂજાઓ જેથી મારું નામ અમર બની જાય. આમ ભક્તની ઈચ્છાને માન આપીને શિવજી સ્વયંભૂ પ્રગટ થયા અને નંદિકેશ્વર મહાદેવ નામથી પૂજાવા લાગ્યા હતા. આ સ્થળના મહિમાની કથા વાર્તા મુજબ ભાગીરથી ગંગાજીએ મહાદેવજીને વિનંતી કરી કે આખું વર્ષ હું મારા ભક્તોના પાપોને ગ્રહણ કરીને દૂષિત થાઉં છું, તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો. ત્યારે દેવાધિદેવ મહાદેવજીએ નર્મદા નદીના કિનારે ચાંદોદથી 3 કિલોમીટરના અંતરે હું નંદિકેશ્વર મહાદેવ ઉપજ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છું, ત્યાં વૈશાખ સુદ સાતમે નંદેરિયામાં પ્રગટ થાવ તો હું તમને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ. આમ પૌરાણિક કાળથી ગંગાજી વૈશાખ સુદ સાતમે નંદેરિયા પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પ્રગટ થાય છે અને નર્મદામાં સ્નાન કરી ગંગાજી પોતાના પાપ દોષોનો નાશ કરે છે. ત્યારે આજરોજ તારીખ 4 મે ને રવિવારના રોજ વૈશાખ સુદ સાતમની તિથિ હોવાથી નંદેરિયા નદી કિનારે આગલી રાત્રે આખી રાત યોજાતા ભજન કીર્તન ઉપરાંતના ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્રહ્મ મુહૂર્તમાં ગંગાધરા ખાડીમાં ગંગાજી અને નર્મદાજીના સંગમ સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં સંતો મહંતો ભાવિ ભક્તો નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા અને હર હર ગંગે નર્મદે હર હરના જયકારા સાથે સંગમ સ્નાનનો લાભ લઈ ભીના કપડે જ નંદિકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પધારેલા સૌ શ્રદ્ધાળુઓ માટે શ્રી નંદિકેશ્વર મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી તેમજ નંદેરિયા ગ્રામ સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ, વેદો, સ્મૃતિ, પુરાણો ઇત્યાદિ ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારના ઉત્સવો મહોત્સવોનું વર્ણન છે. એની અંતર્ગત આજનો જે દિવસ છે ગંગા સપ્તમીની મહિમા પણ સ્કંદ પુરાણમાં, શિવ પુરાણમાં, નર્મદા પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ એનું બહુ મહત્ત્વ વર્ણન કરેલું છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર પણ વર્ણન કરેલું છે કે અહીંયા નંદીએ તપસ્યા કરેલી. નંદીએ હજારો વર્ષ તપસ્યા કરી, ત્યાર પછી ભગવાન પ્રગટ થયા, વરદાન માગવાનું કહ્યું તો નંદીએ કહ્યું કે અહીંયા આપ નિવાસ કરો મારા નામથી, ભક્તોના તાપ દુઃખ દૂર કરો, મનોકામના પૂરી કરો. એક દિવસ ગંગાજીએ પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક પ્રકારના પાપી લોક આવે છે, બહુ પાપ મૂકીને જાય છે, મારે ક્યાં ધોવા? તો ભગવાન સદાશિવે કીધું આ નર્મદા કિનારે હું નંદકેશ્વર નામથી અહીંયા નિવાસ કરું છું, તારે પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમના બ્રહ્મ મુહૂર્તમાં આવીને તારા બધાય પાપ કહે છે તું આવીશ એટલે ધોઈ નાખીશ કહે છે. એટલે ગંગાજીનું પ્રાગટ્ય આજે ગંગા સપ્તમીના દિવસે 4 વાગે એ પ્રગટ થાય છે અને એના પાપો ધોવાઈ જાય છે અને અનેક ભક્ત લોકો હજારો અહીંયા આવે છે, ભગવાન નંદકેશ્વરના દર્શન પણ કરે છે. આ ગંગાજી અને નર્મદાજીના પવિત્ર જળની અંદર સ્નાન કરીને પોતાના પાપો ધોઈને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કરે છે, પોતાનું જીવન સફળ કરે છે. તો અહીંની મહિમાનું વર્ણન કરવું એ તો બહુ આપણા માટે અશક્ય છે. હજારો મુખથી શેષનાગ પણ જીવાઓથી વર્ણન કરે તો પણ અશક્ય છે. તો